ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને રોકાણની જાણીતી દુનિયાથી આગળ લઈ જશે. સ્ટોક્સ અને બોન્ડ્સની પહેલે પાર એક એવી દુનિયા છે જે કદાચ થોડી જટિલ છે પણ તકોથી ભરપૂર છે. તો આપણી આ સફરમાં આપણે ક્યાં ક્યાં જઈશું? સૌથી પહેલાં આપણે એ સમજીશું કે સ્ટોક્સ અને બોન્ડ્સથી આગળ જોવાની જરૂર કેમ છે, પછી કયા કયા વિકલ્પો છે એનો એક નકશો જોઈશું. એ પછી ત્યાં રોકાણ કરવાના 3 રસ્તાઓ કયા છે એ જાણીશું. એ રસ્તા પર ચાલવાનો ખર્ચ એટલે કે ફીનું માળખું કેવું હોય છે એ સમજીશું. અને છેલ્લે આખી સફરમાંથી આપણા માટે શીખવા જેવું શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી. શા માટે કોઈ રોકાણકાર સ્ટોક્સ અને બોન્ડ્સ જેવા જાણીતા અને પરંપરાગત રસ્તાઓ છોડીને કોઈ નવા રસ્તા પર જવાનું વિચારશે? આની પાછળનું કારણ શું છે? જુઓ, પરંપરાગત રોકાણનો રસ્તો તો એકદમ સીધો સાદો ને જાણીતો છે. ત્યાં લિક્વિડિટી એટલે કે પૈસા સહેલાઈથી પાછા મેળવવાની સુવિધા વધુ છે, નિયમો સ્પષ્ટ છે અને પારદર્શિતા પણ છે. પણ એની સામે આ બીજો રસ્તો છે, વૈકલ્પિક રોકાણનો, જે થોડો જંગલ જેવો છે. ત્યાં લિક્વિડિટી ઓછી છે અને જોખમ પણ કદાચ વધુ હોઈ શકે છે. તો પછી કોઈ એ રસ્તો શા માટે લે? આનો જવાબ એક શબ્દમાં છે, ડાયવર્સિફિકેશન, એટલે કે વૈવિધ્યકરણ. આને આમ સમજો, જાણે કે કોઈના પોર્ટફોલિયો માટે એક લંગર. જ્યારે શેરબજારના તોફાની સમુદ્રમાં મોટી મોટી લહેરો આવે ત્યારે આ વૈકલ્પિક રોકાણો એ પોર્ટફોલિયોને ડૂબતા બચાવવામાં અને સ્થિરતા આપવામાં મદદ કરી શકે છે. તો આપણે શા માટે એ તો સમજી લીધું. હવે જોઈએ કે આ નવી દુનિયામાં છે શું શું. આ વૈકલ્પિક રોકાણો એટલે ખરેખર શું? ચાલો એનો નકશો જોઈએ. સૌથી પહેલું છે પ્રાઇવેટ કેપિટલ. આ એવું છે જાણે કોઈ મોટી કંપની બને એ પહેલાં જ એની ગ્રોથ સ્ટોરીનો બેકસ્ટેજ પાસ મળી જાય. અહીં રોકાણકારોને એવી કંપનીઓમાં પૈસા લગાવવાનો મોકો મળે છે જે હજી શેરબજારમાં આવી નથી. પછી આવે છે રિયલ એસ્ટેટ, જે નામ તો આપણે બધાએ સાંભળ્યું જ છે. પણ અહીં વાત ખાલી ઘર ખરીદવાની નથી. અહીં મોટા કોમર્શિયલ બિલ્ડિંગ્સથી લઈને મોટા પ્રોજેક્ટ્સમાં ભાગીદારી સુધી બધું જ આવી જાય છે. એના પછી છે કુદરતી સંસાધનો. આ એ બધી ભૌતિક વસ્તુઓ છે જેના વગર આપણી દુનિયા ચાલી જ ન શકે. ખેતરોમાં ઉગતા અનાજથી લઈને જમીનમાંથી નીકળતું તેલ અને લાકડા સુધી બધું જ આમાં આવે. આને તો દેશના અર્થતંત્રના હાડપિંજરમાં રોકાણ કરવા જેવું કહી શકાય. મતલબ કે રસ્તા, એરપોર્ટ, પાવર ગ્રીડ, આ એવા મોટા અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ છે જે દાયકાઓ સુધી સ્થિર વળતર આપી શકે છે. અને છેલ્લે એક એવી કેટેગરી છે જે થોડી અનોખી છે. આમાં ફાઇન વાઇન અને આર્ટ જેવી કલેક્ટિબલ વસ્તુઓથી લઈને ડિજિટલ એસેટ્સ જેવી નવી ચીજો પણ આવે છે. આ એવી સંપત્તિ છે જેનું મૂલ્ય પરંપરાગત બજારોથી તદ્દન અલગ રીતે નક્કી થાય છે. ઠીક છે, આ બધા વિકલ્પો તો બહુ રસપ્રદ છે. પણ સવાલ એ છે કે સામાન્ય રોકાણકાર આ તકો સુધી પહોંચે કઈ રીતે? આ દુનિયામાં પ્રવેશ કઈ રીતે કરવો? જુઓ, આ દુનિયામાં એન્ટર થવાના આમ તો 3 મુખ્ય દરવાજા છે. પહેલો, કોઈ ફંડ દ્વારા રોકાણ કરવું. બીજો, કોઈ ફંડની સાથે મળીને સહરોકાણ કરવું. અને ત્રીજો, સીધું જાતે જ રોકાણ કરવું. દરેક રસ્તા પર નિયંત્રણ અને જવાબદારીનું લેવલ અલગ અલગ છે. તો ચાલો હવે દરેક રસ્તાના ફાયદા અને ગેરફાયદા પર એક નજર નાખીએ. ફંડમાં રોકાણ કરવું એ લગભગ કોઈની પર ભરોસો મૂકીને નિશ્ચિંત થઈ જવા જેવું છે, જ્યારે સીધું રોકાણ કરવામાં ગાડીનું સ્ટીયરિંગ સંપૂર્ણપણે પોતાના હાથમાં હોય છે. કયો રસ્તો પસંદ કરવો એ દરેકની પોતાની જરૂરિયાત અને જોખમ લેવાની તૈયારી પર આધાર રાખે છે. કોઈપણ સફર મફતમાં નથી થતી. એનો કંઈક ખર્ચ તો હોય જ. અને વૈકલ્પિક રોકાણોમાં આ ખર્ચ એટલે કે ફીનું માળખું સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે એ વળતર પર સીધી અસર કરે છે. આ દુનિયામાં એક ફોર્મ્યુલા બહુ પ્રચલિત છે, 2 અને 20. પણ આ 2 અને 20 છે શું? ચાલો એને સરળ ભાષામાં સમજીએ. જે 2% છે એ છે મેનેજમેન્ટ ફી. આને ફંડ ચલાવવાનો ખર્ચ સમજો. ફંડ મેનેજરની ટીમનો પગાર, ઓફિસનો ખર્ચ વગેરે આમાંથી ચૂકવાય છે. ફંડ ભલે નફો કરે કે નુકસાન, આ ફી તો મેનેજરને આપવી જ પડે છે. હવે આવે છે આ 20%નો આંકડો. આ છે પરફોર્મન્સ ફી, જેને કેરીડ ઇન્ટરેસ્ટ પણ કહેવાય છે. આ મેનેજરનું ઇનામ છે. જો એ રોકાણકારના પૈસા પર સારો એવો નફો કમાવીને આપે તો જ એને એ નફામાંથી 20% હિસ્સો મળે છે. આનાથી મેનેજરના અને રોકાણકારના હિત એકસાથે જોડાયેલા રહે છે. પણ નફામાં હિસ્સો એમ જ નથી મળતો. એના માટે એક શરત હોય છે, જેને કહેવાય છે હર્ડલ રેટ. આ એક મિનિમમ ટાર્ગેટ જેવું છે. સમજો કે 8%. જો ફંડ એનાથી વધુ કમાય
તો જ મેનેજર પરફોર્મન્સ ફી લઈ શકે છે. અને અહીં રોકાણકારો માટે એક બહુ જ મહત્વનું સેફટી નેટ પણ છે, જેને કહેવાય છે હાઈ વોટર માર્ક. આનો સીધો મતલબ એ છે કે મેનેજરને એક જ નફા માટે 2 વાર ફી ન મળે. જો ફંડનું મૂલ્ય ઘટે તો જ્યાં સુધી એ પોતાના જૂના શિખરને પાર કરીને નવો રેકોર્ડ ન બનાવે ત્યાં સુધી મેનેજરને કોઈ પરફોર્મન્સ ફી મળતી નથી. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે ફંડ $150 મિલિયન શરૂ થયું. આ આપણો હાઈ વોટર માર્ક બની ગયો. હવે પહેલા વર્ષે ફંડને નુકસાન થયું તો કોઈ પરફોર્મન્સ ફી નહીં. પણ બીજા વર્ષે ફંડ વધીને 158 મિલિયન થયું. તો હવે મેનેજરને ફી આખા 158 મિલિયન પર નહીં મળે, પણ માત્ર 150 મિલિયનની ઉપર જે 8 મિલિયનનો નફો થયો છે એના પર જ મળશે. સિમ્પલ. આ તો મુખ્ય વાતો થઈ. આ સિવાય પણ કરારમાં કેચઅપ ક્લોઝ, વોટરફોલ સ્ટ્રક્ચર જેવા બીજા ઘણા જ જટિલ શબ્દો હોય છે જે બારીકાઈથી નક્કી કરે છે કે નફો કોને, ક્યારે અને કેવી રીતે વહેંચવામાં આવશે. તો આખી સફરના અંતે આપણા માટે શીખવા જેવી મુખ્ય વાતો કઈ છે? આમાંથી શું બોધપાઠ લેવાનો છે? ચાલો ફટાફટ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવીએ. પહેલું, વિકલ્પો પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ લાવે છે. બીજું, આ દુનિયા બહુ મોટી છે. ત્રીજું, રોકાણ કરવાના રસ્તાઓ અલગ અલગ છે. ચોથું, ફીનું માળખું જટિલ અને પ્રદર્શન પર આધારિત છે. અને પાંચમું, હર્ડલ રેટ અને હાઈ વોટર માર્ક જેવી શરતોને સમજ્યા વગર આગળ વધવું જોખમી છે. અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. આટલા ઊંચા જોખમો, ઓછી લિક્વિડિટી અને જટિલ ફી સામે શું વૈકલ્પિક રોકાણો આજના પોર્ટફોલિયો માટે ખરેખર જરૂરી છે કે પછી એ માત્ર એક બિનજરૂરી માથાનો દુખાવો છે? આનો જવાબ દરેક માટે અલગ હોઈ શકે છે.